દાહોદમાં પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી દ્વારા શક્તિ પ્રદર્શન કરવામાં આવ્યું હતું। પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાની અધ્યક્ષતામાં વિશાળ જનસભા યોજાઈ હતી। જનસભામાં શંકરસિંહ વાઘેલાએ જણાવ્યું કે ગુજરાતમાં છેલ્લા 30 વર્ષથી ભાજપનું શાસન ચાલી રહ્યું છે અને જનતા હવે કંટાળી ગઈ છે। તેમણે આરોપ કર્યો છે કે ભાજપ કોંગ્રેસ અને એનસીપીના નેતાઓ મેચ ફિક્સિંગ કરતા હોવાનો સનીખોજ આરોપ છે। ત્યારે વાઘેલાએ કહ્યું કે તમામ રાજકીય પક્ષોએ ગુજરાતની ભોળી જનતા સાથે છેતરપિંડી કરી રહ્યા છે, પરંતુ તેમણે ક્યારેય જનતાને છેતરી નથી। ગુજરાતની જનતાને અત્યાર સુધી કોઈ મજબૂત વિકલ્પ મળ્યો નથી તેવો બાપુનો હુંકાર જોવા મળી રહ્યો છે। જનસભામાં પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટીના કાર્યકરો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા। સ્થાનિક સ્વરાજની ચૂંટણી પહેલા શંકરસિંહ વાઘેલાએ દાહોદથી ચૂંટણી બ્યુગલ ફૂંકાયો હતો। પહેલા અમારા શૈલેષબેન કેટલાક આગેવાનો ગાંધીનગર મળવા આવેલા। એમને કીધું કે દાહોદ જિલ્લામાં પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટીની શરૂઆત કરવી છે। હવે સારી મજાની ટીમ છે અમારી, તમે દાહોદ આવો તો સારું। એના અનુસંધાનમાં આજે હું દાહોદ આવ્યો છું। સરસ મજાનું શહેર, જિલ્લાનું વડું મથક। મને યાદ છે આજે મને કોટી પહેરાઈ મિત્રોએ એ દિવસે જ્યારે હું ટ્રાઇબલને એનો માલિકી હક આપવા માટે આવેલો એ વખતે મને કોટી પહેરાવેલી। કદાચ સોમજીભાઈ ડામોર હતા કે મને યાદ નથી, એમને પણ ત્યાં હાજર હતા બધા। એ વખતે આ ટ્રાઇબલને એના માલિક બનાવવા માટેની વિધિ હતી। એ પછી દાહોદને જિલ્લો બનાવવાનો સવાલ આવ્યો ત્યારે પણ કોઈને ગમે ન ગમે તો પણ આ અલગ જિલ્લો હોવો જોઈએ। જો પોલીસ ડિપાર્ટમેન્ટમાં અલગ હોય તો રેવન્યુમાં કેમ નહીં? એવા પાટણ, એવું વલસાડ, નવસારી, એવો દાહોદ અને ગોધરા એનું અલગ જિલ્લાનું વિભાજન, ને એના પછી દાહોદની આખી રોનક બદલી ગઈ। હજી જોઈએ એટલો લાભ દાહોદને નથી મળ્યો, પણ દાહોદના નવા જિલ્લાથી વહીવટી વિકેન્દ્રીકરણ હોય, ડિસેન્ટ્રલાઇઝ ઇકોનોમી ને એડમિનિસ્ટ્રેશન, આ ડિસેન્ટ્રલાઇઝ એડમિનિસ્ટ્રેશન હતું જેથી પ્રજાને લાભ થાય। અહીંથી ઠેર ગોધરા જાઓ એના કરતાં અહીંયા હોત કેટલું સારું। અને એ ડેવલપમેન્ટ વિકેન્દ્રીકરણનું અત્યારે આપણને દેખાયું છે। અત્યારે ગુજરાતમાં છેલ્લા 30 વર્ષથી એક ધારી સરકાર, અને પરિણામે લોકોને ઉબી ગયા હોય એવું લાગે। ખૂબ એક ખાઈ ખાઈને માણસ કંટાળે એમ એકને એક પાર્ટી લોકો કંટાળ્યા, પણ વિકલ્પ બરાબર નથી મળતો। મોટાભાગે બધી પાર્ટીઓ પ્રજાને છેતરવા માટે, શંકરસિંહ વાઘેલાએ જાહેર જીવનમાં આ પાર્ટીઓ કે બીજી પાર્ટી એ લોકોને છેતરા નથી, બધી પાર્ટીઓના પ્રયોગ કર્યા। મને જે સંતોષ થવો જોઈએ નથી થતો, કારણ કે એના માલિકો મેચ ફિક્સિંગ વાળા હોય। બીજેપી મેચ ફિક્સિંગ, મારા આઈ એમ સોરી, કોંગ્રેસના મિત્રો બી મેચ ફિક્સિંગ હતા, એનસીપીના મિત્રો બી મેચ ફિક્સિંગ। તમે આમાં હુકામ પડો? જે પાર્ટીઓ વફાદાર રહો ને, ના ફાવે ના પાડી દીધો।